રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં 10મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમો આયોજિત થઈ રહ્યા છે। જે અનુસંધાને માંગરોળ તાલુકાના લોહેજ ગામની પ્રાથમિક શાળામાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આસપાસના 23 ગામોના ગ્રામજનોએ ભાગ લીધો હતો। માંગરોળ તાલુકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ લોહેજ મુકામે લોહેજ પ્રાથમિક શાળામાં યોજાયો, જેમાં તાલુકા વહીવટીતંત્ર દ્વારા અલગ અલગ 55 જેટલી સેવાઓનો લાભ આજુબાજુના ગામના પંથકના લાભાર્થીઓને આપવામાં આવી રહ્યો છે। જેમાં બહોળી સંખ્યાની અંદર આજુબાજુના ગામના લાભાર્થીઓએ લાભ લીધો છે। આધાર કાર્ડ છે, જન્મ તારીખ છે, કૂપન જેવી વિવિધ જે સેવાઓ છે કે જે માટે થઈ અને તાલુકા કક્ષાએ તાલુકા મથકે એને ધક્કો ના ખાવો પડે એના માટે થઈને તંત્ર પોતે આજે ગામડે આવ્યું છે અને ઘરે બેસાડી અને આ લોકોને આ સેવાઓનો લાભ આપ્યો છે। એટલા માટે તાલુકા વહીવટીતંત્ર અને સરકારનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આ કાર્યક્રમમાં નવા આધાર કાર્ડમાં સુધારા, રાશન કાર્ડમાં નામ દાખલ કરવો, કમી કરવું, ઉજ્જવલા યોજના, જાતિના દાખલા, જન્મ મરણના પ્રમાણપત્ર, લગ્ન નોંધણી પ્રમાણપત્ર વગેરે જેવી સરકારશ્રીની 55 જેટલી વિવિધ સેવાઓનો લાભ એક જ સ્થળે મળી રહે તે મુજબના આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અવસરે સેવા સેતુ કાર્યક્રમમાં ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, મામલતદાર રાજેશભાઈ પરમાર સહિત અલગ અલગ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં લોકોએ આ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લીધો હતો। કાર્યક્રમમાં જંગલ વિભાગ દ્વારા રોપા વિતરણ પણ કરવામાં આવ્યું હતું। આજરોજ લોહેજ ગામે સેવા સેતુ કાર્યક્રમ 2024નો પ્રાથમિક શાળામાં આયોજન કરેલું છે, જેમાં તમામ નજીકના તાલુકામાંથી 23 ગામોએ લાભ લીધેલો છે। અને આજના સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત માન્ય ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા સાહેબ ઉપસ્થિત રહેલ, તેમજ પદાધિકારીઓ હાજર રહેલ, તેમજ TDOCના પ્રતિનિધિઓ હાજર રહેલ, તેમજ અન્ય કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ વહીવટી તંત્રના કર્મચારીઓ, અધિકારીઓ હાજર રહી અને આજરોજ 55 જેટલી સેવાઓ લોહેજ ગામે પૂરી પાડેલ છે। અને આજે અમે આ જે સેવા સેતુ કાર્યક્રમ ખુલ્લો મૂકેલ છે।